તો આપણા સૌના એટલે કે હિન્દુઓના સૌથી પ્યારા સૌથી પ્રિય કોઈ ભગવાન હોય તો એ છે હનુમાનજી, સાચું ને? તો ચલો જાણીએ, આજે ચેક કરીએ કે આપને હનુમાનજી વિશે કેટલી ખબર છે। તો હનુમાનજીના પુત્રનું નામ મકરધ્વજ। હનુમાનજીની ગદાનું નામ આવડે છે? કૌમોદકી। હનુમાનજીને એ ગદા કોણે આપી હતી? ખુદ ભગવાન કુબેરે। હનુમાનજીએ પર્વત ઉંચકો તો એ પર્વતનું નામ આવડે છે? એનું નામ છે દ્રોણગીરી। હનુમાનજીને 5 ભાઈઓ હતા, ખબર છે આપને? ગતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ધૃતિમાન અને મતિમાન। હનુમાનજીનું એક અવતાર હતો જેને પંચમુખી અવતાર પણ કહે છે। તો તમને ખબર છે કે એના 5 મુખો કયા કયા હતા? નથી ખબર? ચલો કહી દઉં। એક હતું ગરુડ, એક વરાહ, એક નરસિંહ, એક હતું હયગ્રીવ અને એક ખુદ વાનર। આ 5 મુખ હતા। અને હનુમાનજી કોના અવતાર ગણાય છે? ખુદ ભગવાન શિવના। તો હનુમાનજી વિશે તો લાખો વાતો છે મિત્રો। હનુમાનજીની આ વાતો બધાને શેર કરો, જેથી કરીને આપણા દેવ વિશે આપણને થોડી વધુ સારી ઇન્ફોર્મેશન મળે। અને જો આ વાત હનુમાનજીની આ રીલ્સ શેર ન કરી તો પછી હનુમાનજી છે અને તમે છો। થેન્ક યુ।